बाबर को लाया कौन? बाबर को इब्राहिम लोधी को हराने के लिए राणा सांगा लाया था। સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહારાણા સાંગાને લઈને કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને દેશભરના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આક્રોશ સાથે અલગ અલગ જગ્યાઓએ આવેદન છે તે આપવામાં આવી રહ્યા છે। રાજકોટ કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો છે જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે, કરણી સેનાના આગેવાનો છે, મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને કલેક્ટરને આવેદન છે તે આપવામાં આવી રહ્યું છે અને આ રામજીલાલ સુમન સામે કડક કાર્યવાહીની પણ છે તે માગ થઈ રહી છે। આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, તેમ સાથે વાત કરશું। પીટી જાડેજા બાપુ છે, તેમ સાથે વાત કરશું। શું કહેશો બાપુ, આ જે મહારાણા સાંગા હતા, જે સમગ્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ આખા ભારત દેશનું ગૌરવ કહી શકાય, તેમના વિશે આ પ્રકારની ટિપ્પણી, કેટલો રોષ છે સમાજમાં ને હવે શું માગ છે? હું આપના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવા સંસદની અંદર આવા બફાટ અને બકવાસ કરવાનો પહેલાં તો મતલબ શું? સંસદની અંદર લોક પ્રશ્નોની ચર્ચા થતી હોય, દેશના વિકાસ માટેની ચર્ચા થતી હોય, ઇતિહાસ ક્યાં વચ્ચે આવી ગયો? અને ઇતિહાસ જાણી જોઈને જે કૃત્ય કરેલું છે એ માફી યોજનામાં આવતું નથી। પહેલાં તમારે અભદ્ર વાણી રજૂ કરવી અને પછી માફી માગી લેવી। એવી માફી શા માટે? તો ક્ષત્રિય સમાજમાં અત્યારે રોષ એવો છે કે વારંવાર આપ જુઓ છો કે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે। શા માટે? અરે ભાઈ, ક્ષત્રિય સમાજ તો આ હિન્દુ રાષ્ટ્ર અત્યારે જો જીવિત છે અને બચિત છે તો મહારાણા પ્રતાપને, રાણા સાંગાને, શિવાજીને, ભગવાન રામ અને કૃષ્ણથી અત્યારથી જોતા હોય હજારો વર્ષથી, તો આજે કોઈ પણ પુસ્તક કોઈ માણસ લખી નાખે, બરાબર છે કે ભાઈ રામાયણ તુલસીદાસ લખે કે વાલ્મીકી લખે અને એક હું લખી નાખું અને પછી એમ કે પીટી જાડેજાની રામાયણમાં આ લખેલું હતું, તો એ કોઈ પ્રશ્નનો જવાબ નથી। જાણી જોઈને કરેલું આ કૃત્ય છે। અમે તો સરકારને ખરડો પસાર કરવા માટે વિનંતી કરી છે કે એક એવો કાયદો બનાવો, ઘણા બધા કાયદા તમે બનાવ્યા છે, કોઈ અભદ્રની ટિપ્પણી કરે કોઈ સમાજ માટે, કોઈ વ્યક્તિ માટે કે રાજકારણ માટે કે ઇતિહાસ માટે, એ તો બરાબર નથી। તો એનો પણ કાંઈ લોકશાહીમાં એવો કોઈ ખુલ્લેઆમ બોલવાનો કે દેશનો કે રાષ્ટ્રનો કરવાનો કોઈને અધિકાર આપવામાં આવ્યો નથી। લોકશાહીનો મતલબ એ નથી। આજે હિન્દુ રાષ્ટ્રને, હિન્દુ તમારા તરીકે જો ગૌરવ લેવું હોય તો એ ક્ષત્રિયોનું ગૌરવ, એટલે ક્ષત્રિયોનો ઇતિહાસ એટલે અમે તો ભગવાન રામ અને કૃષ્ણના સુપુત્રો ક્ષત્રિયો છે, કોઈ સાધારણ ક્ષત્રિયો નથી। અને અમારી વિશે આવી અભદ્ર ટિપ્પણી કરવી અને આ દેશને લાખો વર્ષથી બચાવવા માટે રાજપૂતોનું જે બલિદાન છે એ બલિદાન ને તમે જો આ રીતે અપમાનિત કરો અને જાહેરમાં ને સંસદમાં કે જે દુનિયા પૂરી સાંભળે, એટલે તમે શું કરવા માંગો છો, શું કહેવા માંગો છો એ અમને સ્પષ્ટ કહો। અને કાં ક્ષત્રિય સમાજ સામે અમારી સાથે ચર્ચામાં બેસો કે તમારા ઇતિહાસમાં આ ખામી છે, એનો જવાબ અમે આપશું। એનો જવાબ સાંસદનો આપીએ કે સાંસદને સંસદના લગતા જ પ્રશ્નો પૂછવાના હોય, તો આના વિશે ક્ષત્રિય સમાજ માફ નહીં કરે। અને મહારાણા સાંગાની જન્મજયંતિ આગ્રા છે, એ આગ્રા મહાસંમેલન સમગ્ર ભારતના રાજપૂતોનું, અને ત્યારે અમે નિર્ણયો લેશું અને આનો સખત વિરોધ કરશું અને એક કાયદો બનાવવા માટેની સરકારને રજૂઆત કરશું। સાંસદ લેવલની વ્યક્તિ, કોઈ સામાન્ય વ્યક્તિ હજી બોલ્યા હોય તો સાંસદ લેવલની વ્યક્તિ સંસદમાં આ પ્રકારનું બોલે, હવે એમની સામે શું થવું હોય, માગ શું છે તમારી? કારણ કે સમાજવાદી પાર્ટી યુપીમાં બહુ મોટું નામ છે, તેમના સાંસદ છે, એમના સાંસદો તો અમે સરકારમાં રજૂઆત કરી, ખરેખર એને સસ્પેન્ડ કરવા જોઈએ, બરાબર છે? કોઈ સામાન્ય હોદ્દા ઉપર નથી બેઠા, સાંસદ છે, બરાબર છે, જેને લોકોએ ચૂંટીને મોકલા છે એક સારા પ્રતિનિધિ તરીકે, તો સારો પ્રતિનિધિ આવો બકવાસ કરે એ સાંભળી કેમ લેવાય? તો અમે એવી માગણી જ કરશું, બરાબર છે, કે એને સસ્પેન્ડ કરવામાં આવે અને ઘરે બેસાડી દેવામાં આવે, ફરીથી આવી બીજા કોઈ ભૂલ ન કરે અને કોઈ પણ ભૂલ ન કરે। સાધુ સંતો એવી ભૂલ કરે, એ પણ ભગવાનને નીચા દેખાડે, રામને નીચા દેખાડે, કૃષ્ણને નીચે દેખાડે, તો ભગવાન રામ અને કૃષ્ણથી તમે મોટા છો, તમે એના પરમ ભક્ત છો ને ભગવાન બનીને બેઠી ગયા અને તમારે ભગવાન કૃષ્ણ સાથે અપમાનિત ટિપ્પણી કરવાની, ભગવાન રામ સાથે અપમાનિત ટિપ્પણી કરવાની, તમે ભગવાનને રાવણ સાથે સરખાવો એવી ટિપ્પણી કરવાની, એવો ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર છે? બિલકુલ નથી। તો અમે ચોક્કસપણે આને આંદોલન, એવું મહાઆંદોલન બનાવશું, બરાબર છે, કે ભવિષ્યમાં આવી કોઈ ટિપ્પણી ન કરી શકે। પહેલા ભાજપના સાંસદ દ્વારા ક્ષત્રિય સમાજના લઈને, ખાસ કરીને મહિલાઓ લઈને વિવાદિત ટિપ્પણી, હવે સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા આ તમામ રાજકીય પાર્ટીઓને ક્ષત્રિય સમાજ વતી શું સંદેશ આપવા માંગશો તમે? હું એ સંદેશ આપવામાં માગું છું કે કોઈ પણ વ્યક્તિ કે રાજકીય વ્યક્તિ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ શા માટે બનાવે છે? અને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે, તમે ઇતિહાસ કોના બને, બરાબર છે? ક્ષત્રિયોએ બનાવ્યા છે, તો તમે ઇતિહાસ બનાવો ને, તમારા ઇતિહાસની વાચા અમે આપશું સમગ્ર ભારતને, બરાબર છે? કે જો કોઈ સારી વ્યક્તિ હશે તો એની સારી બુક અમે લખશું, બરાબર છે? અમે હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે અમારી જે પ્રાણની આહુતિ આપેલી છે
પદ્માવત વખતે તમે જુઓ કે મા પદ્માવતી વખતે 16,000 રાજપૂતોને જોહર કર્યું, આવા 13,000 રાજપૂતોને, 7,000 રાજપૂતોને ખાલી રાજસ્થાનમાં, તો હજારો રાજપૂતોને જોહર કરીને દેશને બચાવ્યો છે, આ હિન્દુ રાષ્ટ્રને બચાવ્યો છે. આ હિન્દુ રાષ્ટ્રનું અપમાન છે, આ કોઈ સાધારણ અપમાન નથી. અને આવી અભદ્ર ટિપ્પણી સાંખી લેવાય નહીં, એટલે આને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માગણી છે. મહિલા આગેવાનો પણ પહોંચ્યા છે, મહિલાઓ પણ ક્ષત્રિય સમાજની પહોંચી છે. નૈનાબા છે, તેમની સાથે વાત કરશું. બેન, શું માગ છે હવે તમારી, કયા મુદ્દાઓ લઈને આવેદન આપશો? બસ પીટી બાપુએ કીધું કે હવે એમને સસ્પેન્ડ જ કરવા જોઈએ, કારણ કે ખૂબ જવાબદારી ભરી પોસ્ટ છે ને. સાંસદમાં બેસીને તમે જ્યારે અભદ્ર ટિપ્પણીઓ કરો છો ત્યારે તમે તમારા નામને પણ લજાવ્યું છે કે તમારું નામ રામ રાખ્યું છે, એમણે પણ તમે લજાવ્યું છે. અને આ કોઈ દિવસ સાંખી ના લેવાય, કારણ કે આજે જે રાણાજી છે એમને પણ શરમ આવતી હશે કે મેં આવા લોકો માટે બલિદાન આપ્યા છે. અમારા જે કહેવાય કે અમારા પૂર્વજોએ એમને પણ અફસોસ થતો હશે કે મેં આવા નિકમ્મા લોકો માટે બલિદાન આપ્યા છે, આટલા ઘાવ સહન કર્યા છે. એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ અમારા ઇતિહાસ સાથે કાંઈ ચેડા ના કરે, એના માટે કાયદાકીય વ્યવસ્થા ચોક્કસપણે હોવી જોઈએ, કારણ કે ઇતિહાસને છંછેડવાનો અધિકાર કોઈને નથી આપ્યો. રાજપૂતોએ ઇતિહાસ બનાવ્યા છે, એટલે ઇતિહાસ ગવાય છે. તમારામાં તેવડ હોય તો બનાવો, અમે ના નથી પાડતા, પણ હવે હદ થઈ ગઈ છે, કારણ કે તમે વારે ને વારે ક્ષત્રિય સમાજને છેડો છો, અહીન કેન રીતે છેડો છો. હવે ક્ષત્રિય સમાજ કોઈ દિવસ સાખી નહીં લે, પછી ગમે તે વ્યક્તિ કેમ ના હોય, ગુજરાતના હોય કે બહારના હોય, ભલે રાજકીય પક્ષ ધરાવતા હોય, અને જ્યારે રાજકીય પક્ષ ધરાવતા હોય ને તો એને તો ભાન પડવી જોઈએ કે હું આટલી જવાબદાર પોસ્ટ ઉપર બેઠો છું, તો મારે સદનમાં જઈને શું બોલવું અને શું ના બોલવું. હું તો કહું છું એના પાર્ટી અધ્યક્ષે પણ એમને ટકોર કરવી જોઈએ ને એમને વહેલી તકે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. બિલકુલ. તો જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે મોટી સંખ્યામાં અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. એક જ માગ કરી રહ્યા છે કે તેમને છે સાંસદ તરીકે સસ્પેન્ડ કરવા જોઈએ, અને હવે જો તેમને માગ મુજબની કાર્યવાહી નહીં તો આવનારા સમયમાં રાષ્ટ્રીય લેવલનું એક સંમેલન છે, આંદોલન છે, તે પણ તૈયારી છે તે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. આગળના સમયમાં જોવાનું રહેશે કે રામજીલાલ સુમન છે લોકસભા સાંસદ, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.